Hello everyone, myself Rishi Patel. I welcome you all to my YouTube channel. આજના વિડીયોનો ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ. તો ટોપિકની શરૂઆત કરીએ પહેલા એ સમજવું જરૂરી છે કે વિભાજ્યતાની ચાવીઓની જરૂર શું કામ પડી. તો એની જરૂર એના માટે પડે છે કે જ્યારે તમને કોઈ બી સંખ્યા આપેલી હોય અને તમને એવું કહેવામાં આવે છે કે આપેલી સંખ્યાના અવયવ પાડો. તો એ અવયવ પાડવા માટે તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે ભાઈ આપેલી સંખ્યાને તમે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકશો. તો એના માટે વિભાજ્યતાની ચાવી શીખવી જરૂરી છે. જો તમને વિભાજ્યતાની ચાવીઓ વિશે ખબર હશે તો તમે સંખ્યા જોતાની સાથે આ સંખ્યાને તમે આ સંખ્યા વડે ભાગી શકો છો, અથવા તો આપેલી સંખ્યા કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય છે, એટલે કે આને આપણે નિશેષ ભાગી શકાય કે ભાગાકાર કરો અને શેષ 0 મળે. તો આ વસ્તુ સમજવા માટે વિભાજ્યતાની ચાવી શીખવી જરૂરી છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની વિભાજ્યતાની ચાવીઓ કે જેનો પહેલો ભાગ છે 2 ની વિભાજ્યની ચાવી. 2 ની વિભાજ્યતાની ચાવીનો મતલબ કે એવી કઈ સંખ્યા હોય કે જેને તમે 2 વડે ભાગી શકો, અથવા તો એવી કઈ સંખ્યાઓ છે કે જે 2 વડે વિભાજ્ય છે. તો એના માટે ચાવી શું છે કે સંખ્યાના એકમના સ્થાને 0, 2, 4, 6 અથવા 8 આ 5 માંથી બી કોઈ અંકો હોય તો એ સંખ્યાને તમે 2 વડે ભાગી શકો, એટલે કે 2 વડે વિભાજ્ય કહેવાય. કઈ સંખ્યાઓ? તો કે ભાઈ જે સંખ્યાના કયા સ્થાને એકમના સ્થાને કયા અંકો 0, 2, 4, 6 અથવા તો 8. એટલે સાદી ભાષામાં કહીએ તો બેકી સંખ્યા કે જેને તમે 2 વડે ભાગી શકો છો. તો આ શેની ચાવી થઈ? તો કે ભાઈ 2 ની વિભાજ્યની ચાવી, કે એવી સંખ્યાઓ કે જેને તમે 2 વડે ભાગી શકો. તો ઉદાહરણ આપી દઈએ કે કઈ સંખ્યાઓ ભાઈ? તો કે 2 અંકની સંખ્યા જોઈએ તો 28. કેમ? તો કે ભાઈ જો તમે એકમના અંક પર શું આવે છે? એકમના સ્થાને 8 આવે છે, તો એને 2 વડે ભાગી શકશો. 3 અંકની સંખ્યા કોઈ બી ચેક કરીએ તો 324. જો અહીંયા બી એકમના અંક પર શું આવે છે? 4 આવે છે, તો આ સંખ્યાને બી તમે 2 વડે ભાગી શકશો. કોઈ 3 અંકની સંખ્યા લઈએ, જો આના એકમના અંકમાં શું આવે છે? 0 આવે છે, તો આ સંખ્યાને બી આપણે 2 વડે ભાગી શકીએ. એટલે આ થઈ 2 ની વિભાજ્યતાની ચાવી. કે કોઈ બી સંખ્યા આપેલી હોય, હવે જો તમને કોઈ સંખ્યા આપેલી હોય તો આપણે પહેલા શું ચેક કરીશું? એનો એકમનો અંક ચેક કરીશું. જો એકમનો અંક આ 5 માંથી કોઈ બી હોય, કયો 0, 2, 4, 6 અથવા તો 8, આમાંથી જો કોઈ અંક છે તો આપણે શું કહી દઈશું કે ભાઈ આ સંખ્યાને તો આપણે 2 વડે ભાગી શકીએ. તો આ થઈ ગઈ 2 ની વિભાજ્યતાની ચાવી. ચલો એના પછીનો આવે છે ભાઈ કોની? તો કે 3 ની વિભાજ્યતાની ચાવી. તો 3 ની વિભાજ્યતાની ચાવી સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય? તો કે ભાઈ આ સમજવા માટે આપણે કરવાનું શું છે? તો કે જે કોઈ પણ સંખ્યા આપેલી હોય, જો આ રીતે લખાશે કે સંખ્યાના અંકોનો સરવાળો. શું કરવાનું છે? સંખ્યા જે આપેલી છે એના જેટલા બી અંકો છે એનો કરવાનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થશે. એટલે કે આપેલ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. તો કહેવા શું માંગે છે કે ભાઈ સંખ્યાના અંકોનો સરવાળોનો મતલબ? તો ચલો આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. પહેલા 2 અંકની સંખ્યા લઈએ. હું ધારી લઉં છું કે 2 અંકની સંખ્યા કોઈ 21 છે. મારે ચેક કરવું છે કે શું આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં. અહીંયા પહેલા તો એવું ચેક કરું કે એકમનો અંક 1 છે, તો આ પહેલા વાળો ચાવી તો લાગશે જ નહીં, કારણ કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 તો છે જ નહીં. તો આ સંખ્યા હું 2 વડે તો ભાગી શકીશ જ નહીં, 2 વડે વિભાજ્ય તો છે જ નહીં. તો 3 વડે છે કે નહીં એ ચેક કરવા માટે આ જે સંખ્યા લીધી એનો તમારે બધા જ અંકોનો સરવાળો કરવાનો છે. જો પહેલો અંક કયો છે? 2. બીજો અંક
1 તો 2 અને 1 નો શું કરી દીધો મેં સરવાળો શું થાય 3 શું આ 3 એ 3 વડે વિભાજ્ય છે તો કે હા 3 એ 3 વડે વિભાજ્ય છે તો માટે 21 3 વડે વિભાજ્ય થશે એટલે કે આપણે કરવાનું શું છે જે બી સંખ્યા મને સંખ્યા આપી દીધી હતી 21 તો મેં શું કર્યું એના એક બંને અંકોનો શું કરી દીધું સરવાળો કરી દીધો અને સરવાળો કર્યો જે જવાબ આવ્યો જો આ જવાબ 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા બી 3 વડે વિભાજ્ય થશે ચલો એના માટે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે બીજા એક્ઝામ્પલમાં તમને કીધેલું છે 1209 થોડીક મોટી સંખ્યા લઈએ અહીંયા તો તમે ડાયરેક્ટ કહી દો ને કે ભાઈ 3 × 21 3 વડે વિભાજ્ય છે પણ 1209 તો આના માટે કઈ રીતે થશે તો અહીંયા જો આપણે ચેક કરીએ કે ભાઈ આ 9 છે એકમના અંક પર તો મતલબ આ 2 વડે તો વિભાજ્ય છે જ નહીં એટલે 2 ની વિભાજ્યતાની ચાવી તો લાગશે નહીં તો 3 ની લગાડવી છે તો શું કરવું પડે તો કે ભાઈ એના દરેક અંકોનો મારે સરવાળો કરવો પડશે પહેલો અંક 1 + 2 + 0 + 9 તો સરવાળો 1 + 2 3 3 + 0 0 અને 3 + 9 12 થશે તો આજે જવાબ આવ્યો 12 શું 12 એ 3 થી વિભાજ્ય છે તો કે હા તમે 12 અને 3 વડે ભાગી શકો કઈ રીતે તો કે 3 × 4 = 12 તેનો મતલબ કે આ 1209 છે એ પણ 3 વડે વિભાજ્ય થશે તો જ્યારે બી તમારે આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં જો એ ચેક કરવું છે તો તમારે કરવાનું શું જે બી સંખ્યા આપી દીધી એના બધા જ અંકોનો શું કરી દેશું સરવાળો અને જે તમને જવાબ આવશે સરવાળાનો એ ચેક કરીશું કે ભાઈ આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નહીં તો એ તો આપણે ઇઝીલી ચેક કરી શકીએ ચેક કરવું છે તો કઈ રીતે કરાય તો કે ભાઈ આપણે કરીશું શું 12 ને 3 વડે ભાગીશું તો જવાબ શું આવે 3 × 4 = 12 અને શેષ શું મળવી જોઈએ 0 મળવી જોઈએ તો કે હા ભાઈ 3 એટલે કે 12 એ 3 વડે વિભાજ્ય છે તેનો મતલબ કે આપેલી સંખ્યા 1209 એ પણ 3 વડે વિભાજ્ય થશે તો આ બે વસ્તુ થઈ જો 2 વડે 2 ની વિભાજ્યતાની ચાવી જોવી હોય તો આપણે એનો એકમનો અંક ચેક કરીએ છીએ જો 3 ની વિભાજ્યતાની ચાવી છે તો એમાં આપણે શું કરીએ છીએ કે બધા જ અંકો જે સંખ્યા છે એના બધા જ અંકોનો સરવાળો કરી દઈશું અને જો એ સરવાળાનો જવાબ 3 વડે વિભાજ્ય છે તો આપેલી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થશે ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ ચલો એના પછી આવે છે 4 વડે વિભાજ્ય એટલે કે 4 ની વિભાજ્યતાની ચાવી તો જેમ 2 અને 3 ની વિભાજ્યતાની ચાવી હતી એ જ પ્રમાણે શેની વિભાજ્યતાની ચાવી છે તો કે ભાઈ 4 ની વિભાજ્યતાની ચાવી છે તો હવે 4 ની વિભાજ્યતાની ચાવી સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય તો ધ્યાન રાખજો હવે આમાં 3 અથવા 3 થી વધુ અંકો ધરાવતી સંખ્યા 3 અથવા 3 થી વધુ અંકવાળી સંખ્યાના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા જો 4 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા પણ 4 વડે વિભાજ્ય થશે મતલબ કે અહીંયા એક વસ્તુ છે કઈ તો કે ભાઈ 3 અથવા 3 અંકથી વધુ જે કોઈ પણ સંખ્યા 3 અંકની સંખ્યા આપી હોય કે એનાથી કોઈ પણ 4 અંક છે 5 અંક છે 3 અંકથી વધારાની સંખ્યા કોઈ આપેલી હોય તો એ સંખ્યા 4 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શું કરીશું એના છેલ્લા 2 અંકોથી જે સંખ્યા બનશે જો એ સંખ્યા 4 વડે વિભાજ્ય છે તો આપેલી સંખ્યા બી 4 વડે વિભાજ્ય થશે ચલો એના માટે એક આપણે ઉદાહરણ જોઈએ તો કે ભાઈ 4 વડે વિભાજ્યતાની ચાવીનું ઉદાહરણ જોઈએ તો એ થઈ જશે સાદી ભાષામાં આપણે કહી દઈએ તો કે 132 પહેલા 3 અંકની સંખ્યા લઈએ તો અહીંયા આપણને એવું કીધું હતું કે ભાઈ 3 અથવા 3 થી વધુ અંકો ધરાવતી સંખ્યા હા 3 અંકની સંખ્યા તો છે શું જોવાનું છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા તો છેલ્લા 2 અંકો વડે કઈ સંખ્યા બની ભાઈ 32 બની શું 32 એ 4 વડે વિભાજ્ય છે એટલે કે હું શું ચેક કરીશ કે 32 નો 4 વડે ભાગાકાર કરું તો શેષ શું મળવી જોઈએ 0 મળવી જોઈએ તો શું થશે 4 × 32 શેષ 0 મળે છે તો ભાઈ હા 32 એ 4 વડે વિભાજ્ય છે માટે 132 પણ 4 વડે વિભાજ્ય થશે ખ્યાલ આવી રહ્યો છે શું ચેક કરીએ છીએ આપણે છેલ્લા 2 અંકો વડે જે સંખ્યા બનશે કઈ 2 વધી છેલ્લા 2 અંકો એટલે કે ભાઈ 32 સંખ્યા બની તો આ જે સંખ્યા બને છે જો આ સંખ્યા 4 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા બી 4 વડે વિભાજ્ય ખ્યાલ આવી ગયો બીજું એક એક્ઝામ્પલ લઈએ
બીજું એક એક્ઝામ્પલ કંઈક આ રીતે છે કે 1084 તમને આપી દીધા. ચલો જોઈએ ભાઈ આ સંખ્યા 4 વડે વિભાજ્ય છે કે નહીં. તેના માટે શું ફરી છેલ્લા બે અંકોથી કઈ સંખ્યા બને છે? કે 84 બને છે છેલ્લા બે અંકોથી. તો ખાલી એનો જ મદદ કરી લઈશું. તો 84 ને શેનથી ભાગીશું? 4 વડે. 4 2 8, 8 માંથી 8 જાય તો 0. આ 4 નીચે ઉતાર્યા. 4 એકા 4, તો શેષ મળી ગઈ 0. તેનો મતલબ 84 4 વડે વિભાજ્ય છે. તેનો મતલબ 1084 પણ 4 થી વિભાજ્ય થશે. આ વસ્તુ ખ્યાલ આવે છે? પણ 4 વડે વિભાજ્ય. તો આ થઈ ગઈ 4 ની વિભાજ્યતાની ચાવી. કે જો તમારે 4 ની વિભાજ્યતાની ચાવી શોધવી હોય, શીખવી હોય, તો શું જોવાનું? તો કે ભાઈ 3 કે 3 કરતા મોટી સંખ્યા અંકો ધરાવતી સંખ્યા હોય, કે 3 અંકવાળી સંખ્યા છે કે એના કરતા વધારે અંકો ધરાવતી સંખ્યા છે, તેના છેલ્લા બે અંકોથી જે બી સંખ્યા બનશે એ સંખ્યા 4 વડે વિભાજ્ય. તો આપેલી સંખ્યા બી 4 વડે વિભાજ્ય. હવે મગજમાં એક સવાલ આવે કે ભાઈ 2 અંક માટે શું કરવાનું? કારણ કે આપણને તો અહીંયા કીધું 3 અથવા તો 3 થી વધારે અંક ધરાવતી સંખ્યા. તો મને ક્યાંક અહીંયા આગળ એક્ઝામ્પલમાં એવું પૂછી લે કે ભાઈ, ઉદાહરણમાં એવું પૂછે છે કે ભાઈ આપેલી સંખ્યા મને કોઈ 2 અંકની સંખ્યા આપી દે. 2 અંકની સંખ્યા મને આપી દે કે 52 આપી દીધા, કે 52 ભાઈ 4 વડે વિભાજ્ય છે કે નહીં? તો ભાઈ 3 કરતા ઓછા અંકો ધરાવતી સંખ્યા હોય તો એના માટે આપણે સાદા ભાગાકારની મદદથી શોધી શકીએ. શું થશે? 4 એકા 4, અહીંયા 4 5 માંથી 4 જાય તો 1, બગલો નીચે ઉતારે તો 12 અને 4 તરી 12. તેનો મતલબ 0 0 આવી ગયા. મતલબ કે હા, 52 એ 4 વડે વિભાજ્ય છે. એટલે કે ભાઈ જો તમને 3 અથવા તો 3 થી ઓછા અંક આપેલા હોય તો તમે આપણે સાદો ભાગાકાર જે કરતા હતા એ જ પ્રકારે આપણે શોધી શકીએ છીએ કે ભાઈ વિભાજ્ય થશે નહીં. આ વિભાજ્યતાની ચાવી 3 અથવા તો 3 થી વધારે અંકો ધરાવતી સંખ્યા માટે છે, કે જેના માટે આપણે ભાગાકાર કરીએ તો થોડોક મોટો ભાગાકાર થાય, એની રીત થોડીક લાંબી થાય. જો તમારે તરત જવાબ આપવો છે તો તમે ઇઝીલી જવાબ આપી શકો, એના માટેની આ વિભાજ્યતાની ચાવી છે. તો આ શેની ચાવી હતી ભાઈ? 4 ની વિભાજ્યતાની ચાવી. એના પછી છે 5 ની વિભાજ્યતાની ચાવી. આ એકદમ સરળ છે કે 5 કોઈ બી સંખ્યા 5 વડે વિભાજ્ય છે તો એ ક્યારે કહી શકીએ? કે સંખ્યાના એકમના સ્થાને 0 અથવા 5 હોય તો આપેલ સંખ્યા શેનાથી વિભાજ્ય હશે? 5 વડે વિભાજ્ય. એટલે કે જ્યારે બી તમને કોઈ બી સંખ્યા આપી દીધી હોય તો એને આપણે શું ચેક કરીશું? 5 વડે વિભાજ્યતા હોય, વિભાજ્ય છે કે નહીં ચેક કરવા માટે એની ખાલી એકમનો અંક. દાખલા તરીકે 25, એકમનો અંક 5, તો કે હા 5 વડે વિભાજ્ય. 620, એકમનો અંક 0, 5 વડે વિભાજ્ય. 1055, એકમનો અંક 5, 5 વડે વિભાજ્ય. આટલી મોટી સંખ્યા આપી દીધી, આ 5 વડે વિભાજ્ય છે તો આટલી મોટી સંખ્યાનું કોઈ કામ જ નથી. શું જોવું? એકમનો અંક. હા ભાઈ આ 5 વડે તો વિભાજ્ય છે જ. તો બસ આ રીતે આપણે 5 ની વિભાજ્યતાની ચાવી સમજી શકીએ કે કોઈ બી સંખ્યા આપેલી છે એ 5 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું છે તો ખાલી એનો એકમનો અંક જ ચેક કરીશું. કે જો એકમના અંકમાં 0 અથવા તો 5 છે તો આપેલી સંખ્યા 5 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? તો આ થઈ 5 ની વિભાજ્યતાની ચાવી. ચલો એના પછીનું જોઈએ આપણે 6 ની વિભાજ્યતાની ચાવી. ચલો એના પછી 6 ની વિભાજ્યતાની ચાવી. તો આ સિમ્પલ છે, જે આપણે આગળ ભણીને આયા ને એ ચાવીનો ઉપયોગ કરીશું. કઈ ચાવી? તો કે ભાઈ જો જે સંખ્યા 2 અને 3 બંનેથી વિભાજ્ય તે 6 વડે પણ વિભાજ્ય. કે ભાઈ કોઈ બી સંખ્યા આપી છે 6 વડે વિભાજ્ય ક્યારે કહેવાશે? કે 2 વડે વિભાજ્ય પણ હોય, 3 વડે વિભાજ્ય પણ હોય. જો બંને વડે વિભાજ્ય છે તો 6 વડે વિભાજ્ય. આનું એક કારણ આ છે કે 6 છે તો તમે 6 ને 2 તરી 6 તરીકે લખી શકો, તો આના અવયવ પાડ્યા. તો જો કોઈ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય તો એ 2 વડે વિભાજ્ય પણ હોવી જોઈએ, 3 વડે વિભાજ્ય પણ હોવી જોઈએ. તો ભાઈ ચેક કઈ રીતે કરવું?
ધારો કે ઉદાહરણ તરીકે તમને કોઈ એક સંખ્યા આપી દેશે, આપણે થોડીક મોટી સંખ્યા લઈએ તો થોડુંક સિમ્પલ લે, 1290. હવે આ સંખ્યા હું પૂછું કે 6 વડે વિભાજ્ય છે કે નહીં, તો તમે શું ચેક કરશો? બે ચાવી ચેક કરશો. કઈ બે ચાવી? 2 ની વિભાજ્યતાની ચાવી બી ચેક કરવી પડશે, 3 ની વિભાજ્યતાની ચાવી બી ચેક કરવી પડશે. પહેલા તો 2 ની વિભાજ્યતાની ચાવી ચેક કરીએ. તો 2 ની વિભાજ્યતાની ચાવી તમે ચેક કરો છો તો કઈ રીતે ચેક કરવું પડે? તો કે 1290 છે તેનો એકમનો અંક શું છે? 0 છે. તો આપણે ચાવી પ્રમાણે શું કહેતા હતા કે જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2 વડે વિભાજ્ય. એનો મતલબ કે આ સંખ્યા 2 વડે તો વિભાજ્ય છે. કેમ? તો કે એકમનો અંક 0 છે. હવે બાકી શું રહ્યું? 3 વડે વિભાજ્યતાની ચાવી ચેક કરવી પડશે કે 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો 3 વડે વિભાજ્ય હોય એના માટેની ચાવી શું હતી? કે આપેલા અંકોનો સરવાળો. 1 + 2 + 9 + 0 શું થઈ જાય છે? 12. તો શું 12 એ 3 વડે વિભાજ્ય છે? તો કે હા. તો કે ભાઈ આપેલી સંખ્યા 3 વડે પણ વિભાજ્ય છે. જો એ 2 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય, તો આપેલી સંખ્યા આપણે એવું કહી શકીએ કે 6 વડે પણ વિભાજ્ય થશે. એટલે કે જો 6 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવી હોય કે આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય છે કે નહીં, તો એના માટે એ સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જરૂરી છે. જો બેમાંથી કોઈ એક વડે બી વિભાજ્ય નહીં હોય તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય થશે નહીં. ચલો એના પછીનું 7 ની વિભાજ્યતાની ચાવી. કે કોઈ બી સંખ્યા આપણને આપી દે છે અને એવું પૂછે છે કે 7 વડે વિભાજ્ય છે કે નહીં, એ ચેક કરવું છે તો કઈ રીતે ચેક કરી શકાય? તો આ વસ્તુ સમજવા માટે એક ઉદાહરણ લઈને સમજીએ કે કોઈ એક સંખ્યા આપણને આપી દીધી છે કે સંખ્યા આપણને આપેલી છે 273. સંખ્યા આપણને આપી દીધી 273. હવે આ સંખ્યા 7 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું છે તો એના માટેની એક મેથડ છે. આમાં કોઈ હું થિયરિકલ નહીં લખી શકું કારણ કે એ વસ્તુ તમને સમજ નહીં પડે, તો આ વસ્તુ હું તમને એક ઉદાહરણથી સમજાવું છું. કે એક સંખ્યા આપી દીધી 273. તો પહેલા એનો એકમનો અંક લેવાનો. એકમનો અંક કેટલો છે? 3 છે. તો 3 એટલે કે એકમનો અંક એને કેટલા વડે ગુણી નાખવાનો? 2 વડે ગુણી નાખવાનો. તો 3 ને 2 વડે ગુણશો તો જવાબ શું આવ્યો? 6. અને એકમના અંકને છોડીને બાકી વધેલી સંખ્યા કઈ છે? 27 છે. તો જે 27 બાકી વધેલી સંખ્યા છે એમાંથી આ જે તમે 2 વડે ગુણ્યો ને એને બાદ કરી દેવાનું. તો 27 માંથી 6 જાય તો 21. જે જવાબ મળે છે આ જવાબ જો 7 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા બી 7 વડે વિભાજ્ય. શું 21 7 વડે વિભાજ્ય છે? તો કે હા, 21 7 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ આપેલી સંખ્યા 273 એ બી 7 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવે છે? શું ચેક કરવાનું? કે જે બી કોઈ સંખ્યા તમને આપી દે છે, જો સમજજો, કોઈ બી સંખ્યા આપે છે તો સંખ્યાનો શું કરવાનો? પહેલા એકમનો અંક લઈ લેવાનો, એના ગુણ્યા શું કરી દેશો? 2 કરી દેશો. પછી બીજું શું કરશો? જે બાકીની સંખ્યા છે એકમના અંક સિવાયની, એમાંથી આ આપણે બાદ કરી દઈશું કે એકમનો અંક ગુણ્યા 2. અને જે જવાબ આવશે જો આ 7 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા બી તમારી 7 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવે છે આ વસ્તુ? કે સિમ્પલ વસ્તુ છે કે જે તમે 7 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવા માટે કરી શકો. શું ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ? 273 હતા તો જે એકમનો અંક 3 છે તો એને કેટલા વડે ગુણી નાખવાના? એકમના અંકને ભાઈ 2 વડે ગુણવાના. તો 3 દૂ 6 જવાબ આવ્યો. બાકી કઈ સંખ્યા વધી? 27. તો 27 માંથી આ જે 2 વડે ગુણાકાર કરેલો હતો એકમનો અંક એને માઇનસ કરી દઈશું અને જે જવાબ મળે જો આ જવાબ તમારો 7 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા પણ 7 વડે વિભાજ્ય થશે. તો આ થઈ ગઈ 7 ની વિભાજ્યતાની ચાવી. ચલો એના પછીનો મુદ્દો છે 8 ની વિભાજ્યતાની ચાવી. એટલે કે કોઈ સંખ્યા આપી છે અને એ સંખ્યા 8 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું છે. તો એના માટે કઈ રીતેની ચાવી છે સમજજો. 4 અથવા 4 થી વધુ અંકો વાળી સંખ્યાના છેલ્લા
3 અંકોથી બનતી સંખ્યા જો 8 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા પણ શેનાથી વિભાજ્ય થશે? 8 વડે વિભાજ્ય થશે. તો કહેવા જઈએ આપણે 4 વડે વિભાજ્યતામાં એ જ જોયું હતું કે છેલ્લા બે અંકો. હવે 8 વડે વિભાજ્ય છે તેમાં શું છે ભાઈ સમજી લો ધ્યાનથી કે કેટલા તો કે ભાઈ 4 અથવા તો 4 થી વધારે અંકો એટલે 4 અંકની સંખ્યા છે, 5 અંકની સંખ્યા છે, 6 અંકની સંખ્યા છે કે એના કરતા વધારે અંકો ધરાવતી સંખ્યા છે. એમાં જો એના છેલ્લા કેટલા અંકો 3 અંકોથી જે સંખ્યા બનશે જો એ સંખ્યા 8 વડે વિભાજ્ય છે તો આપેલી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય થશે. ચલો એના માટે એક ઉદાહરણ સમજી લઈએ કે તમારું એક ઉદાહરણ આપી દીધું છે 73,512. તો આ કેટલા અંકોની સંખ્યા છે? 5 અંકની સંખ્યા છે તો એ તો 4 કરતા તો વધારે જ છે. છેલ્લા 3 અંકો કયો મળ્યો? 512. શું 512 8 વડે વિભાજ્ય છે તો એના માટે આપણે ભાગાકાર કરીને ચેક કરી શકીએ તો કેટલા વડે ભાગ ચાલશે? 8 છંગ 48. કેટલા આવશે? 3. 2 નીચે ઉતાર્યા તો 8 ચોક 32. શેષ કેટલી મળી ગઈ? 0. તો કે ભાઈ હા 512 8 વડે વિભાજ્ય છે. તો આપણને ચાવીમાં શું કીધું છે કે જો 3 અંકથી બનતી સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તો કે હા 3 અંકથી બનતી સંખ્યા 8 વડે વિભાજ્ય છે તો આપેલ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય માટે 73,512 પણ 8 વડે વિભાજ્ય થાય. આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જો 8 વડે વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ સંખ્યા 8 વડે વિભાજ્ય છે કે એની મારે ચેક કરવું છે તો એના માટે કઈ ચાવી છે? તો કે ભાઈ છેલ્લા 3 અંક એકમ, દશક અને 100 સ્થાને રહેલા એની જે સંખ્યા મળશે એ સંખ્યા 8 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા બી 8 વડે વિભાજ્ય. જેમ 4 અંકની સંખ્યામાં કન્ડિશન હતી 3 કે 3 કરતા વધારે અંક, અહીંયા બી કન્ડિશન છે 4 અથવા 4 થી વધારે અંક. તો સવાલ આવો જોઈએ એવો કે 3, 2 અને 1 અંકની સંખ્યા હોય તો શું કરવાનું? તો જેમ 4 અંકની સંખ્યામાં જે જવાબ હતો કે 2 અંકની સંખ્યા હોય 1 અંકની સંખ્યા છે તો એ 4 વડે કેમની વિભાજ્ય થાય? સેમ એ સવાલ અહીંયા છે કે 3 અંકની સંખ્યા હોય 2 અંકની સંખ્યા હોય 1 અંકની સંખ્યા હોય એ 8 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું છે તો પછી એના માટે આપણે આ ભાગાકારની રીતનો ઉપયોગ કરવાનો. એટલે કે આ ચાવી કોના માટે છે? તો કે એવી સંખ્યા કે જેમાં અંકો કેટલા હોય 4 અથવા 4 થી વધારે અંક હોય એવી સંખ્યા માટે આ ચાવી તમે ઉપયોગમાં લઈ શકો છો. કેમ? તો કે ભાઈ 73,512 આ 8 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું હોય તો એનો ભાગાકાર તમે 8 થી ભાગાકાર કરશો તો એ રીત થોડીક લાંબી થાય. જો અહીંયા 3 અંક હતા તો બી આટલી રીત તો હતી, તો આ તો 5 અંકની સંખ્યા છે, 6 અંકની સંખ્યા હોય 7 અંકની સંખ્યા હોય તો ભાગાકાર મોટો થતો છે. પણ આપણે જો તરત જવાબ આપવો હોય તો ગમે તેટલા ભલે ને 10 અંકની સંખ્યા હોય અને એ હું તમને પૂછી લઉં કે 8 વડે વિભાજ્ય છે કે નહીં તો તમારે 10 અંક નહીં જોવાના, તમારે ખાલી છેલ્લા 3 અંક જોવાના અને એ જો 8 થી વિભાજ્ય તો આપેલી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય. તો આ શેની ચાવી છે? 8 ની વિભાજ્યતાની ચાવી છે. ચલિए એના પછી આગળ વધીએ. 9 ની વિભાજ્યતાની ચાવી. તો 9 ની વિભાજ્યતાની ચાવી જેમ આપણે 3 ની વિભાજ્યતાની ચાવી જોઈ હતી એવી જ છે. 3 ની વિભાજ્યતાની ચાવી શું હતી? યાદ કરો જરા. 3 ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા બી 3 વડે વિભાજ્ય. બસ એ જ વસ્તુ અહીંયા છે કે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જો 9 વડે વિભાજ્ય તો આપેલ સંખ્યા પણ 9 વડે વિભાજ્ય. તો વસ્તુ એ જ થઈ કે ભાઈ જે બી સંખ્યા આપેલી હોય, ચલો ઉદાહરણ લઈ લઈએ તો થોડુંક વધારે ક્લિયર થઈ જશે. એક ઉદાહરણ લઈ લઉં છું 504.
જો જો ચલો આમાં અંકોનો સરવાળો કરો જલ્દી ફટાફટ કે 5 + 0 + 4 9 આયા. શું 9? 9 થી વિભાજ્ય? હા ભાઈ 9 એકા 9, 9 વડે વિભાજ્ય તો 504 પણ 9 થી વિભાજ્ય થઈ જશે. તો 9 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવું છે તો સિમ્પલ વસ્તુ કે બધા જ અંકો જે સંખ્યા આપેલી છે ગમે તેટલા અંકોની સંખ્યા હોય એ અંકોનો શું કરી દઈશું સરવાળો કરી દઈશ અને શું ચેક કરીશ કે ભાઈ એ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં. જો એ 9 વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા પણ 9 વડે વિભાજ્ય. બીજું એક ઉદાહરણ લઈ લઈએ, થોડીક મોટી સંખ્યા વિશે વિચાર કરીએ. ચલો આ કેટલી સંખ્યા થઈ ગઈ ભાઈ? 1,25,631. હવે આ 9 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવું છે તો શું કરી દો? બધાનો સરવાળો કરો. 1 + 2 + 5 + 6 + 3 + 1 કેટલું આવે ગણો તો 3 5 ને 3 8 8 ને 6 14 14 ને 3 17 17 ને 1 18. શું 18 એ 9 વડે વિભાજ્ય છે? હા ભાઈ 9 દુ 18. 18 9 થી વિભાજ્ય તો 1,25,631 પણ 9 વડે વિભાજ્ય થશે. તો જ્યારે 1,25,631 9 વડે વિભાજ્ય છે કે નહીં આ પૂછ્યું હોય અને તમને ચાવી નથી આવડતી તો તમે શું કરવા જશો? 1,25,631 નો 9 વડે ભાગાકાર કરશો. ભાગાકાર કરશો, જવાબ લાવશો, શેષ 0 મળશે. પછી તમે એવું કહેશો કે હા 9 વડે વિભાજ્ય છે. પણ જો ચાવી આવડતી હોય તો સિમ્પલ જેટલા બી અંકો તેનો સરવાળો તરત મોડે થઈ જાય. કે 1 + 2 3 થાય, 3 + 5 8 થાય, 8 ને 6 14 થાય અને 14 ને 3 17 ને 1 18. હા 18 તો 9 વડે વિભાજ્ય છે કારણ કે 9 નો ઘડિયો તો આપણને આવડતો હોય તો 9 દુ 18. 18 9 વડે વિભાજ્ય તો 1,25,631 પણ 9 થી વિભાજ્ય થશે. તો આ ચાવી આવડતી હોય એનો ફાયદો છે કે જે તમારો જવાબ તો બધાને આવશે પણ જવાબ થોડોક ઝડપી આવશે. ચાલો એના પછી છે 10 ની વિભાજ્યતાની ચાવી. કે ભાઈ કોઈ સંખ્યા આપી દીધી છે એ સંખ્યા 10 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી સહેલી ચાવી કે સંખ્યાનો એકમનો અંક 0 હોય. કોઈ બી સંખ્યા આપી દીધી એકમનો અંક 0 10 વડે વિભાજ્ય. ઉદાહરણ લઈ લો. ઉદાહરણ 110 એકમનો અંક 0 10 વડે વિભાજ્ય. 240 એકમનો અંક 0 10 વડે વિભાજ્ય. 40,000 એકમનો અંક 0 10 વડે વિભાજ્ય. તો આ તો સિમ્પલ વસ્તુ છે કે જો કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવું હોય તો ખાલી શું ચેક કરીશું? એનો એકમનો અંક ચેક કરીશું. જો એનો એકમનો અંક 0 તો હા એ 10 વડે વિભાજ્ય. ચલીએ આટલી વસ્તુ ખબર પડી હશે. હવે છેલ્લી ચાવી સમજી લઈએ કે જે ચાવીનું નામ છે 11 ની વિભાજ્યતાની ચાવી. છેલ્લી ચાવી છે. જેટલી ચાવી શીખવાડી એટલી ચાવી તો યાદ રહેવી જ જોઈએ કે 11 ની વિભાજ્યતાની ચાવી. આ થોડુંક ધ્યાનથી સમજજો. આ ચાવી થોડીક સમજવા જેવી છે. એમને એમ ડાયરેક્ટ ખબર નહીં પડે. થોડુંક સમજાવું એ પ્રમાણે સમજી લેજો. 3 ઉદાહરણ લઈશું અલગ અલગ કે હવે કઈ રીતે તો કે થોડુંક પહેલા લખી નાખીએ કે જો આપેલ સંખ્યા એ 11 વડે વિભાજ્ય છે આવું આપણે ક્યારે કહી શકીએ? તો પહેલું તમારે શું કરવાનું છે? સંખ્યાના જમણા છેડાથી એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરવાનો. ચલો આ તો કરી દીધું. બીજું કામ શું કરવાનું છે? ફરી એ જ સંખ્યાના જમણા છેડાથી સમજાવું છું. પહેલા એકવાર લખી લઈએ એના પરથી સમજીએ. જમણા છેડાથી બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરવાનો. ત્રીજું કામ કે આજે એકમાં જે સરવાળો મળ્યો 2 માં જે સરવાળો મળ્યો એને શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની. અને આનો જે કોઈ પણ જવાબ આવશે જો આ જવાબ બે ઓપ્શન 0 હોય અથવા 11 વડે વિભાજ્ય હોય
જો આ બેમાંથી કોઈ એક જવાબ આવે છે તો જે સંખ્યા તમને આપેલી તો આપેલ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવે છે કે વસ્તુ એ જ કહેવા માંગે છે અહીંયા આગળ કે ભાઈ કોઈ બી સંખ્યા 11 વડે વિભાજ્ય ક્યારે કહેવાશે કે ભાઈ એ સંખ્યા 11 વડે વિભાજ્ય ત્યારે જ કહેવાશે જ્યારે સંખ્યાના જમણા છેડેથી શરૂ કરીને જો ઉદાહરણ સાથે થોડુંક સમજતા જઈએ તો થોડુંક કામ ઈઝી થશે. ઉદાહરણ કોઈ એક સંખ્યા લઈ લઈએ છે આપણે, ધારો કે કોઈ મોટી સંખ્યા લઈએ તો થોડુંક વધારે ખબર પડશે. ચલો એક 3 અંકની સંખ્યા લઈએ, 308 લઈ લીધા. ચલો આ 3 ક્રમમાં જ આપણે જવાબ લાવીશું. પહેલો ક્રમ સંખ્યાના જમણા છેડેથી, એટલે ભાઈ આ ડાબો છેડો થાય સંખ્યાનો અને આ કયો છેડો થાય? જમણો છેડો થાય. જમણા છેડા ઉપર એકી સ્થાન પર, એટલે એકી સ્થાન એટલે આ પહેલું સ્થાન છે. એકી સ્થાન કીધું એટલે બીજું ના લઈ શકો, કઈ લેવાશે? પહેલું અને ત્રીજું સ્થાન છે. તો આ બંને સ્થાન પર રહેલા અંકોનો શું કરી દેવાનો? સરવાળો કરવાનો. તો 8 + 3 શું થશે? 11 થશે. એ જ રીતે બીજું શું કહે છે? જમણા છેડાથી અહીંયાથી બેકી સ્થાન ઉપર, બેકી સ્થાન એટલે કયું છે? અહીંયા 2 છે. આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન. તો આમાં એકી સ્થાન કીધું તો આ 1 અને 3, બેકી સ્થાન કીધું તો આ 2. હવે આગળ કોઈ સંખ્યા નથી, નહીંતર હું હોત તો હું ચોથું સ્થાન લેત. તો કયું છે ભાઈ? 0 છે, તો એક જ છે. પછી શું કીધું ત્રીજા સ્ટેપમાં? કે જો ભાઈ આ જે સરવાળો અહીંયા મળ્યો હતો, સરવાળો અહીંયા મળ્યો હતો, એ બંનેનો શું કરી દેવાનું? બાદબાકી કરી દેવાની. જવાબ શું આવ્યો? 11. તો બે ઓપ્શન કીધા હતા, એ 0 હોવો જોઈએ અથવા 11 વડે વિભાજ્ય. જવાબ શું છે? 11. તો 11 ને 11 વડે વિભાજ્ય છે, તો કે હા. જો આ 11 વડે વિભાજ્ય છે તેનો મતલબ 338 પણ 11 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવ્યો? ફરી એક વખત, જે બી સંખ્યા આપેલી છે એના જમણા છેડે, એટલે કે સંખ્યાના છેલ્લેથી એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરવાનો, બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરવાનો. જે બે જવાબ મળ્યા એની બાદબાકી કરી દેવાની. જે જવાબ આવ્યો કાં તો એ 0 હોવો જોઈએ, 0 નથી તો 11 વડે વિભાજ્ય હોવો જોઈએ. આ બેમાંથી કોઈ એક છે તો આપેલી સંખ્યા તમારી 11 વડે વિભાજ્ય થઈ જશે. હજુ એક ઉદાહરણ લઈએ તો થોડુંક વધારે ખબર પડશે તમને. બીજી એક સંખ્યા છે 1331. ચલો આ થોડીક મોટી સંખ્યા લીધી, જેનાથી થોડીક અન્ડરસ્ટેન્ડિંગ આવે. ચલો ભાઈ, પહેલું સ્ટેપ હતું એકી સ્થાન પર, જમણા છેડાથી, એટલે ભાઈ અહીંયાથી છેલ્લેથી એકી સ્થાન એટલે આ પહેલું સ્થાન. બીજું લઈ શકું ના? કેમ? પહેલા કીધું એકી સ્થાન માટે, તો પહેલા પછી આવશે ડાયરેક્ટ ત્રીજું સ્થાન. તો 1 + 3 શું જવાબ આવ્યો? 4. બીજા સ્ટેપમાં કઈ સ્થાન કીધું છે? બેકી સ્થાન કીધું, એટલે પહેલું સ્થાન ના લેવાય. કયું લેવાશે? બીજું લેવાશે. બીજું, અને પછી આવશે આ ચોથું સ્થાન. જો સ્થાનનો મતલબ સમજો, આ પહેલું, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, આ ચોથું સ્થાન. તો બેકી સ્થાન એટલે બીજું અને ચોથું. કયું છે ભાઈ? 3 + 1 શું મળ્યો? 4. જે બે જવાબ મળ્યા એ બંનેને શું કરી દેવાનું? ત્રીજા સ્ટેપમાં બાદબાકી કરી દો. શું આવ્યો જવાબ? 0. જોઈ લો ભાઈ, બે ઓપ્શન હતા, 0 અથવા તો 11 વડે વિભાજ્ય. 0 આવી ગયો, મતલબ 1331 એ 11 વડે વિભાજ્ય થશે. ખ્યાલ આવે છે? ત્રીજી સંખ્યા લઈએ. ત્રીજી સંખ્યામાં એક ઉદાહરણ લઈએ. હવે થોડીક એનથી મોટી સંખ્યા લઈએ કે ભાઈ એનથી મોટી સંખ્યા, બોલો બ્લેક પેન. ચલો ભાઈ, હા, એનથી મોટી સંખ્યા છે 61,809. હવે ધ્યાનથી સમજજો. પહેલા સ્ટેપમાં હતું એકી સ્થાન પર રહેલા, જમણા છેડેથી એકી સ્થાન એટલે પહેલું સ્થાન, ત્રીજું સ્થાન, પાંચમું સ્થાન. કયા કયા અંકો છે? 9 + 8 + 6. શું જવાબ આવે? 9 ને 8 17, 17 + 6 23 જવાબ આવ્યો. બીજું બેકી સ્થાન પર રહેલા, જો પહેલું છે તો આ બીજું સ્થાન લેવું પડશે, ભાઈ ત્રીજું નહીં, ભાઈ કયું આવશે? ચોથું આવશે. તો શું આવશે? 0 + 1 શું આવી ગયો? જવાબ 1. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે? આ બંને જે સરવાળો મળ્યો 23 અને 1, બંનેની શું કરી દેવાની? બાદબાકી. જવાબ આવ્યો 22. શું આ 22? જો 0 તો છે નહીં પહેલા તો. શું આ 22 11 વડે વિભાજ્ય છે? તો કે હા, 11 ના ઘડિયામાં 22 આવે છે. 11 દુ 22. તો જો આ 22 11 વડે વિભાજ્ય છે, એનો મતલબ 61,809 પણ 11 વડે વિભાજ્ય થશે. તો આ 11 ની વિભાજ્યતાની ચાવી થઈ. શું કહે છે ભાઈ 11 ની વિભાજ્યતાની ચાવી?
કે આપેલી સંખ્યા, કોઈ બી અંકોની સંખ્યા આપી દીધી, ગમે તેટલા અંક હોય, એના જમણા છેડે સંખ્યાની છેલ્લેથી ચાલુ કરો. પહેલા એના એકી સ્થાન પર, પહેલા, ત્રીજા, પાંચમા જે સ્થાન ઉપર અંકો રહેલા છે એનો સરવાળો કરી દો. બીજા સ્ટેપમાં જમણા છેડાથી છેલ્લેથી બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરી દો, અને બે જે જવાબ મળે એની બાદબાકી કરી દો. જે જવાબ આવશે કાં તો એ 0 મળવો જોઈએ, જો 0 નથી મળતો તો 11 વડે વિભાજ્ય થવો જોઈએ. જો આ બેમાંથી કોઈ એક જવાબ મળે છે તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય થશે. તો આજના વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા. જો આટલી ચાવીઓ જો તમને ખબર હોય તો ગમે તેટલી મોટી સંખ્યા આપી દે, તમે સંખ્યા જોઈને જ, સામાન્ય નિયમ લગાવીને જ એટલું સરળતાથી કહી શકો કે ભાઈ આ સંખ્યાને તમે આ સંખ્યા વડે ભાગી શકો છો. જો ચાવી નથી ખબર તો ભાગાકાર કરવા બેસવું પડશે. તો એક વખત ફરી રિવાઇઝ કરી લેજો કે આપણે કઈ કઈ ચાવીઓ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ટોટલ 11 ચાવીઓ વિશે, સોરી ટોટલ 10 ચાવીઓ વિશે શીખ્યા. કોઈ એટલી બધી હાર્ડ નથી. 2 કે 3 ચાવી આવડતી હોય તો એના પરથી બીજી ચાવીઓનો અંદાજ તમે લગાવી શકો, કારણ કે આપણે હમણાં જ જોયું કે જેમ 3 અને 9 ની ચાવી સરખી છે, કે સિમિલર વેમાં જ જાય છે, કે પેલામાં બધા જ અંકોનો સરવાળો જે મળે એ 3 વડે વિભાજ્ય થવો જોઈએ, આમાં બધા અંકોનો સરવાળો જે મળે એ 9 વડે વિભાજ્ય થવો જોઈએ. તો અમુક ચાવીઓ એકદમ સિમ્પલ છે, જેમ કે 10 ની ચાવી, તેમાં તો એકમનો અંક જો 0 છે, 10 વડે વિભાજ્ય. 2 ની ચાવી, એકમનો અંક 0, 2, 4, 6, 8 છે, 2 વડે વિભાજ્ય. બસ આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિભાજ્યતાની ચાવીઓ સમજાય, આટલી ચાવી યાદ હશે તો બી તમે સરળતાથી કોઈ બી સંખ્યાનો ભાગાકાર કરી શકો છો. તો બસ રાખીએ આટલું, એક વખત રિવિઝન કરી લેજો. મળીએ અને પછીના વિડીયોમાં. થેન્ક યુ, બાય બાય.